અંધ, અપંગ, મંદબુદ્ધિ અને બહેરા મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા 33 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીનો 34મો સ્થાપના દિવસ 28મી ફેબ્રુઆરીને શનિવારના રોજ માનવ સેવાના કાર્યોથી ઉજવાયો હતો। સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ સ્થાને અને મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીના મુખ્ય મહેમાન પદે સંસ્થાના કાર્યાલયમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં કોડાઈ તાલુકા માંડવીના એક દિવ્યાંગ ભાઈને ટ્રાયસિકલ અને ડોણ તાલુકા માંડવીના એક દિવ્યાંગ બહેનને વ્હીલચેર અર્પણ કરીને તેમને આત્મનિર્ભર બનાવીને સંસ્થાએ પોતાનો 34મો સ્થાપના દિવસ માનવ સેવાના કાર્યથી ઉજવ્યો હતો। સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીએ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। સંસ્થાના મંત્રી દિનેશભાઈ મણીલાલ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી જણાવ્યું હતું કે માંડવીની સરકારી પ્રાથમિક શાળાના 5 શિક્ષકોએ 500 રૂપિયાથી શરૂ કરેલ આ સંસ્થાએ 33 વર્ષમાં દાતાશ્રીઓના સહકારથી દિવ્યાંગો માટે ₹5 કરોડથી વધારે રકમનો સદુપયોગ કરેલ છે। સંસ્થાએ ગુજરાત સરકાર તરફથી નાગલપુર રોડ ઉપર આવેલા પાંજરાપોળની સામે જમીન ઉપર 60 લાખના ખર્ચે અદ્યતન વિકલાંગ કન્યા છાત્રાલયનું નિર્માણ 2015ની સાલમાં કરેલ છે। સંસ્થાના પ્રમુખ તરીકે 15 વર્ષ સુધી સંસ્થાનું સુકાન સંભાળનાર ડોક્ટર મધુકરભાઈ રાણા અને શ્રીમતી સરોજબેન રાણાએ સંસ્થાના ટ્રસ્ટીઓના સહયોગથી પોલિયો ઓપરેશનના 16 કેમ્પ કરીને 3500 દિવ્યાંગોને ચાલતા કર્યા છે અને 2001ની સાલમાં આવેલા ગોઝારા ભૂકંપમાં કૃત્રિમ હાથ પગના 12 કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન કરેલ છે। કોડાઈ તાલુકા માંડવીના દિવ્યાંગ ભાઈને સંસ્થા તરફથી ટ્રાયસિકલ અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ શ્રીમતી લક્ષ્મીબેન પ્રેમજી સંગાણી હસ્તે વસંતભાઈ ગીતા ઇલેક્ટ્રિકલ સેલ્સ એન્ડ સર્વિસ શિરવા તાલુકા માંડવી તરફથી ડોણ તાલુકા માંડવીના એક દિવ્યાંગ બહેનને વ્હીલચેર, સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી, મંત્રી દિનેશભાઈ શાહ, સહમંત્રી સુલતાનભાઈ મીર, ટ્રસ્ટી કમલેશભાઈ પાઠક, ટ્રસ્ટી દમયંતીબેન બારોટ અને ટ્રસ્ટી ડોક્ટર આદિત્યભાઈ ચંદારાણાના હસ્તે અર્પણ કરીને તેમને આત્મનિર્ભર બનાવ્યા હતા।